આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। વહાલા હરિભક્તો, આજે આપણે કારતક વદ ઉત્પત્તિ એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્ય કથા સાંભળશું। એક સમયને વિશે ઇન્દ્રજીત અર્જુને પૂછ્યું કે, હે પ્રભુ, હે જનાર્દન, ઉપવાસનું, નક્ત ભોજનનું અને એકવાર ભોજન કરવાનું કેટલું પુણ્ય છે, તથા તેનો શો વિધિ છે, તે સઘળું કહો। ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, જે હે પૃથાના પુત્ર અર્જુન, હેમંત ઋતુ બેસતાં શુભ એવા કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશીને દિવસે ઉપવાસ કરવો। તે ઉપવાસ કરવાનો વિધિ આ પ્રમાણે કહું છું। પ્રથમ દશમને દિવસે દાંતણ આદિ ક્રિયા કરીને તે દિવસે નક્ત ભોજન કરવું। તેનો વિધિ એક દિવસના 8મા ભાગની અંદર સૂર્યના આથમવા ટાણે જે ભોજન કરવામાં આવે તેનું નામ નક્ત જાણવું। પણ રાત્રિએ જે ભોજન કરવું તે નક્ત ભોજન ગણાય નહીં, માટે દશમને દિવસે નક્ત ભોજન કરી એકાદશીને દિવસે પ્રાતઃકાળમાં નિયમવાન થઈને સંકલ્પ કરવો। હે કુંતીના પુત્ર, મધ્યાહ્ન સમયે સાવધાનપણે સ્નાન કરીને પવિત્ર થવું। નદીમાં, તળાવમાં અથવા વાવમાં નાહવું। તેમાં નદીમાં નાહવું તે શ્રેષ્ઠ, તળાવમાં નાહવું તે મધ્યમ અને વાવમાં નાહવું તે કનિષ્ઠ જાણવું। એ રીતે ક્રમથી નાહવાનું કહ્યું છે, પરંતુ તે 3 માંથી એકે જળાશય ન હોય તો કૂવાના જળથી નાહવું એ પણ શ્રેષ્ઠ છે। સ્નાન સમયે પ્રથમ મૃત્તિકા લઈને તેની પ્રાર્થના કરવી કે, હે ઘોડાઓએ દબાવેલી, હે રથોએ દબાવેલી અને હે વિષ્ણુથી મપાયેલી પૃથ્વી રૂપ મૃત્તિકા, મારા પૂર્વ સંચિત પાપને હરી લે। તે હરી લીધેલા પાપથી હું ઉત્તમ ગતિ પામીશ। એમ કહીને વ્રત કરનારાએ તે મૃત્તિકા વડે સ્નાન કરવું, એટલે કે માટીથી નાહવું। પછી આ વ્રત કરનારે પાપી, ચોર અને પાખંડી માણસોની સાથે બોલવું નહીં। ખોટી નિંદા કરનારા, દેવ બ્રાહ્મણોને નિંદનારા, બીજા દુરાચાર કરનારા, અગમ્ય સ્ત્રી સાથે ગમન કરનારા, પારકાના દ્રવ્યને ચોરનારા અને દેવના દ્રવ્યને હરનારાઓની સાથે પણ બોલવું નહીં। અને તેઓ કદી દ્રષ્ટિએ પડે તો સૂર્યના દર્શન કરવા, પછી ઘેર આવીને ભક્તિયુક્ત મન વડે ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી આદર સહિત વિષ્ણુની પૂજા કરવી। હે પાર્થ, તે દિવસે વ્રત કરનારાએ નિદ્રાને મૈથુનનો ત્યાગ કરવો, તથા ભગવાન નામ કીર્તન અને શાસ્ત્રના વિનોદથી દિવસ રાત્રિ પસાર કરવા। રાત્રિએ જાગરણ કરીને ભક્તિયુક્ત મનથી બ્રાહ્મણોને દક્ષિણા દઈને પ્રણામ કરીને ક્ષમા માગવી। હે રાજા, ધર્મમાં તત્પર થયેલાઓએ જેવી સુદની તેવી જ વદની એકાદશી માનવા યોગ્ય છે, માટે એ બંને એકાદશીઓમાં ભેદ રાખવો નહીં। આ પ્રમાણે જે અવશ્ય એકાદશી કરે તેને જે ફળ પ્રાપ્ત થાય છે તેનું ફળ પણ સાંભળ। મનુષ્ય શંખો દ્વાર તીર્થમાં નાહીને ગદાને ધારણ કરનારા વિષ્ણુ ભગવાન નામ દર્શન કરવાથી જે ફળ પામે તે ફળ એકાદશીના એ ઉપવાસની 16મી કળાને પણ યોગ્ય નથી। વ્યતિપાતમાં દાન દેવાથી દાનનું 1 લક્ષ ગણું ફળ થાય છે। હે ધનંજય, સંક્રાંતિઓમાં દાન દેવાથી દાનનું 4 લક્ષ ગણું ફળ થાય છે। અને કુરુક્ષેત્રને વિશે ચંદ્ર સૂર્યના ગ્રહણ ટાણે નાહીને દાન દેવાથી જે પુણ્ય થાય તે સઘળું પુણ્ય એકાદશીના વ્રત ઉપવાસ કરનારા મનુષ્ય અવશ્ય મેળવે છે। અશ્વમેઘ યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય તેથી 100 ગણું પુણ્ય એકાદશીના ઉપવાસથી થાય છે।
જેને ઘેર 60,000 વર્ષ સુધી નિત્ય 1,00,000 તપસ્વીઓ જમતા હોય, તેને જે પુણ્ય થાય તે પુણ્યના ફળને માણસ એકાદશીના ઉપવાસથી જ પામે છે. વેદ અને વેદોના અંગોના પારને પામેલા બ્રાહ્મણોને હજારો ગાયો દેવાથી જે પુણ્ય થાય, તેથી 10 ગણું પુણ્ય એકાદશીના ઉપવાસ કરનારને પ્રાપ્ત થાય છે. જેના ઘરમાં નિત્ય 10 ઉત્તમ બ્રાહ્મણો જમે છે, તેનું જે પુણ્ય થાય તેનાથી 10 ગણું પુણ્ય એક બ્રહ્મચારીને જમાડવાનું છે. એક બ્રહ્મચારીને જમાડવાથી જે પુણ્ય થાય તેનાથી 1000 ગણું પૃથ્વીના દાનનું ફળ કહેલ છે, અને કન્યાદાનનું પણ તેટલું જ ફળ કહેલ છે. વળી પૃથ્વીનું દાન દેવાથી તથા કન્યાદાન દેવાથી જે પુણ્ય થાય તેથી 10 ગણું પુણ્ય વિદ્યાદાનનું કહેલ છે. વિદ્યાદાન દેવાનું જે ફળ છે તેથી 10 ગણું પુણ્ય ભૂખ્યાને જે અન્ન જમાડે તેને થાય છે. એટલા માટે અન્નદાનની બરાબર કોઈ પણ દાન થયું નથી અને થશે પણ નહીં. હે કુંતીના પુત્ર, અન્નદાનથી સ્વર્ગમાં રહેલા પિતૃઓ તથા દેવતાઓ તૃપ્તિ પામે છે. એટલા માટે અન્નદાનના પુણ્યનો પ્રભાવ દેવતાઓને પણ દુર્લભ છે. તે જ પ્રમાણે એકાદશી વ્રતના પુણ્યની પણ ગણના થઈ શકે તેમ નથી. એકાદશીના દિવસે નક્ત ભોજન કરનારને ઉપવાસનું અર્ધું ફળ મળે અને એકટાણું કરનારને નક્ત ભોજનનું અર્ધું ફળ મળે છે. એટલા માટે આ એકાદશીને દિવસે એક વખત ભોજન કરવું, કાં તો નક્ત ભોજન કરવું, કાં ઉપવાસ કરવો, એ 3 માંથી એક વાનું તો કરવું જ. સર્વે તીર્થો, દાનો, નિયમો, યમો અને યજ્ઞો જ્યાં સુધી એકાદશીની તિથિ પ્રાપ્ત થઈ નથી, અર્થાત એકાદશી આવી નથી ત્યાં સુધી જ ગર્જના કરે છે. તેટલા માટે સંસારથી ભય પામનારા સઘળા જનોએ એકાદશીનો ઉપવાસ કરવો. એકાદશીને દિવસે પાણીમાં નખ બોળીને જળ પીવું નહીં, અને પંડોળાં તથા કોળું પણ તે દિવસે ખાવાં નહીં. હે અર્જુન, એકાદશીને દિવસે કોઈએ ખાવું નહીં. એ રીતે જે તે મને પૂછ્યું તે સઘળું મેં તને કહ્યું. એટલા માટે સર્વ વ્રતોમાં ઉત્તમ વ્રત એવું જે આ એકાદશીનું વ્રત છે. તેના પુણ્ય જેટલું પુણ્ય 1000 યજ્ઞ કરવાથી પણ મળતું નથી. વળી અર્જુને પૂછ્યું કે, હે દેવ, તમે એકાદશીની તિથિને સર્વ તિથિઓથી પુણ્યરૂપ કેમ કહી? સર્વ તિથિઓથી પણ એકાદશીની તિથિ કેમ પવિત્ર છે? તો તેની ઉત્પત્તિની કથા કહો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે, હે કુંતીના પુત્ર અર્જુન, આગળ સત્યયુગમાં અતિ અદ્ભુત, મહાભયંકર અને સર્વ દેવોને ભય કરનાર મુરુ નામે દાનવ હતો. તેણે આદિદેવ પુરંદર એવા ઇન્દ્રને જીત્યો હતો. વળી હે પાંડુના પુત્ર, અતિ ઉગ્ર એવા તેણે 12 આદિત્યો એટલે કે સૂર્યો, 8 વસુઓ, બ્રહ્મા, વાયુ, અગ્નિ તથા અન્ય દેવતાઓને જીત્યા હતા. આ સઘળી બાબત ઇન્દ્રે શંકરને કહીને કહ્યું કે, અમો સર્વ સ્વર્ગ લોકથી ભ્રષ્ટ થઈને આ પૃથ્વી તળમાં ફરીએ છીએ. માટે હે દેવના દેવ, દેવતાઓની શી ગતિ થશે? ઈશ્વર બોલ્યા જે, હે દેવોમાં શ્રેષ્ઠ ઇન્દ્ર, જ્યાં રક્ષા કરનારાઓમાં ઉત્તમ, બચાવવા માંગ તત્પર, જગતના નાથ ગરુડધ્વજ કૃષ્ણ છે, ત્યાં જાઓ. હે અર્જુન, આવું ઈશ્વરનું બોલવું સાંભળીને મોટા મનવાળો દેવોના રાજા ઇન્દ્ર સર્વે દેવો સહિત જ્યાં જગતના નાથ વિષ્ણુદેવ પોઢ્યા હતા ત્યાં ગયો. તે વખતે જગતના પતિ વિષ્ણુ ભગવાનને જળના મધ્યમાં સૂતેલા જોઈને 2 હાથ જોડીને નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો. હે દેવોના દેવ પરબ્રહ્મ રૂપ, આપને નમસ્કાર છે.
હે દેવોએ સારી રીતે વંદન કરેલા, હે દૈત્યના શત્રુ, કમળના સરખા નેત્રવાળા અને મધુ દૈત્યને મારનારા, તમે અમારી રક્ષા કરો. આ દેવતાઓ દૈત્યથી ભય પામીને મારી સાથે આવ્યા છે. માટે હે જગતના નાથ, તમે અમારા શરણરૂપ છો. તમે જગતના કર્તા છો, તમે ક્રિયારૂપ છો, તમે સર્વ લોકની માતા છો, તમે જ જગતના પિતા છો. તમે સ્થિતિરૂપ છો, તમે ઉત્પત્તિરૂપ છો, તથા સંહાર કરનારા પણ તમે જ છો. હે પ્રભુ, તમે દેવોના સહાયરૂપ છો, તમે શાંતિ કરનારા છો, તમે પૃથ્વીરૂપ છો, તમે આકાશરૂપ છો, તમે સર્વ જગતના ઉપકાર કરનારા છો. તમે મહાદેવ છો, તમે પોતે બ્રહ્મા છો, તમે ત્રણેય લોકને પાલનાર છો. તમે સૂર્ય છો, તમે ચંદ્રમા છો, તમે અગ્નિદેવ છો, તમે હવ્ય એટલે હોમવાના પદાર્થ રૂપ છો, તમે હોમ રૂપ છો, તમે હૂત દ્રવ્ય રૂપ છો, તમે મંત્ર રૂપ છો, તમે તંત્ર રૂપ છો, તમે ઋત્વિજ રૂપ છો, તમે જપરૂપ છો, તમે યજમાન રૂપ છો, યજ્ઞ રૂપ છો, તથા ફળને ભોગવનારા ઈશ્વર પણ તમે જ છો. હે દેવોના પણ દેવ ઈશ્વર, શરણે આવેલાની ઉપર પ્રીતિ ધરાવનારા ભગવાન સ્થાવર જંગમ રૂપ, આ ત્રણ લોકમાં તમારાથી રહિત કશું પણ નથી. હે મોટા યોગી, રક્ષા કરો. હે વ્યાપક દાનવોએ દેવોને જીતી લઈને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. માટે ભય પામેલાઓને આશ્રય આપો, કારણ કે સ્થાન ભ્રષ્ટ થયેલા એટલે કે સ્વર્ગમાંથી કાઢી મૂકેલા દેવતાઓ પૃથ્વી ઉપર ભટકે છે. આવું ઇન્દ્રનું કહેવું સાંભળીને વિષ્ણુ ભગવાન વચન બોલ્યા કે જેણે દેવતાઓને જીતી લીધા છે, એવો મોટી માયાવાળો એ કોણ દૈત્ય છે? તેનું રહેવાનું ઠેકાણું ક્યાં છે? તેનું શું નામ છે? તેમાં કેટલું બળ છે? ને તેને આશ્રય આપનારો કોણ છે? હે ઇન્દ્ર, આ સભળું તું નિર્ભય થઈને કહે. ત્યારે ઇન્દ્ર બોલ્યા કે હે દેવ, હે દેવોના ઈશ અને ભક્તની ઉપર કૃપા કરનારા, હે ભગવાન, પૂર્વે બ્રાહ્મણના વંશમાં ઉત્પન્ન થયેલો અતિ ઉગ્ર દેવોને મારનારો નાડીજંગ નામે મોટો દૈત્ય હતો. તે નાડીજંગનો અતિ પ્રખ્યાત મુરુ નામે પુત્ર મોટો દૈત્ય છે. તે મુરુ દૈત્યની અતિ ઉત્તમ ચંદ્રાવતી નામે મોટી નગરી છે. તે નગરીમાં વસનારા દુષ્મનવાળા પરાક્રમી મુરુએ જગતને જીતી લઈને દેવોને પણ સ્વર્ગમાંથી કાઢી મૂકીને પોતાના સ્વાધીનમાં રાખ્યા છે. વળી તમે પોતે જ ઇન્દ્ર, અગ્નિ, યમ, વાયુ, ઈશ, ચંદ્ર, નિયુતિ અને પાશવાળા વર્ણના સ્થાનકોના ઉપરી થયા છો. અને સૂર્ય પણ તમે પોતે જ થઈને તપો છો. સર્વ દેવોથી ન જીતાઓ એવા તમે પોતે જ મેઘરૂપ થયા છો. માટે હે વિષ્ણુ, તે દાનવને જીતીને દેવોનો વિજય કરો. એવું તે દેવોનું બોલવું સાંભળીને કોપાયમાન થયેલા વિષ્ણુ ભગવાન બોલ્યા, હે દેવોના રાજા ઇન્દ્ર, હું તે મહાબળવાન શત્રુને હણીશ. માટે તમે મહાબળવાળા સર્વ દેવતાઓ એકઠા થઈને ચંદ્રાવતીમાં જાઓ. આ પ્રમાણે વિષ્ણુએ કહ્યું એટલે તે સર્વ દેવો વિષ્ણુને આગળ કરીને તેમની પાછળ ચાલ્યા. મારવાના દિવ્ય હથિયારો ધારણ કરેલા દેવોએ સંખ્યા વગરના હજારો દાનવો સાથે ગર્જના કરતા દૈત્યોના અધિપતિ મુરુ દૈત્યને દીઠ્યો. તે વખતે અસુરોએ દેવતાઓને પોતાના હાથથી જ મારવા માંડ્યા. તેથી દેવતાઓ યુદ્ધનો ત્યાગ કરીને દશે દિશાઓમાં ભાગી ગયા. તે વખતે યુદ્ધમાં ઊભા રહેલા વિષ્ણુને જોઈને ક્રોધ પામેલા દાનવો હાથમાં જુદાં જુદાં આયુધો લઈને દોડ્યા. તેઓને દોડ્યા આવતા જોઈને શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનારા વિષ્ણુએ ઝેરી સર્પોના જેવાં બાણોથી દૈત્યોના સર્વ શરીરને વીંધી નાખ્યા.
એ રીતે વિષ્ણુએ હણેલા સેંકડો દાનવો નાશ પામ્યા, પણ માત્ર એકાંગ નામનો દાનવ ઊભો રહીને વારંવાર લડવા લાગ્યો. તેની ઉપર વિષ્ણુ જે આયુધ નાખતા હતા તે આયુધ તેના તેજથી કુંઠિત થઈને ફૂલની પેઠે તેના ઉપર પડતું હતું. શસ્ત્રો અને અસ્ત્રોથી પ્રહાર કરવા છતાં પણ જ્યારે તે જીતી શકાયો નહીં ત્યારે ભગવાને ક્રોધ કરીને ભોગળ સરખા બાહુઓથી બાહુયુદ્ધ કરવા માંડ્યું. તેણે દેવોના હજારો વર્ષ સુધી ભગવાન સાથે બાહુયુદ્ધ કર્યું. તેથી થાકેલા ભગવાન બદરિકાશ્રમમાં ગયા. ત્યાં હેમવતી નામની અતિ શોભિત ગુફા છે, તેમાં સુવા સારું મહાયોગી જગતના પતિ પેઠા. હે અર્જુન, જે 12 યોજન લાંબી અને એક દ્વારવાળી હતી, તેમાં હે પાંડવ, તે જ મોટા યુદ્ધથી થાકેલો અને ભયથી બીને એવો હું સૂતો, સંશય નથી, પણ મારી પાછળ લાગેલો તે દાનવ તે ગુફામાં પેઠો. ત્યાં મને સૂતેલો જોઈને તે દાનવ હૃદયમાં વિચારવા લાગ્યો કે હું દાનવોના ક્ષયને કરનારા આ હરિનો નાશ કરીશ. અતિ દુષ્ટ બુદ્ધિવાળા તે દાનવનો આવો નિશ્ચય જાણીને મોટી કાંતિવાળી એક કન્યા મારા અંગેથી ઉત્પન્ન થઈ. હે પાંડવ, દેવતાઈ આયુધો વાળી અને યુદ્ધને માટે ઊભેલી તે દેવીને દાનવોના પતિ મુરુએ જોઈ. તે દિવ્ય સ્ત્રીએ માગેલું યુદ્ધ તેણે ઈચ્છ્યું અને તે સ્ત્રીએ તેની સાથે નિત્ય યુદ્ધ કરવા માંડ્યું. તે કન્યાને યુદ્ધ કરતી જોઈને વજ્ર સરખો મહાભયંકર પ્રહાર કરનારી આ કન્યાને કોણે નિર્માણ કરી હશે? આવું કહીને વિસ્મય પામેલા એ દાનવોના અધિપતિએ તે કન્યાની સાથે યુદ્ધ કર્યું. તે પછી તે મોટી દેવીએ ઉતાવળથી સર્વ શસ્ત્રોને કાપીને બળવાન દાનવને ક્ષણવારમાં રથથી રહિત કર્યો. તે દેવીએ મોટા વેગથી દોડતા અને હાથરૂપ આયુધવાળા દાનવને હાથના તળિયામાંથી હૃદય ઉપર પ્રહાર કરીને નીચે પાડ્યો. તે દૈત્ય પાછો હટીને તે કન્યાને હણવાની ઈચ્છાથી દોડ્યો. પાછા આવતા દાનવનું માથું ક્રોધથી તલવાર મારીને ક્ષણવારમાં કાપી નાખ્યું અને તે ઝળહળતા માથાને પૃથ્વી ઉપર તોડી પાડ્યું. એ રીતે માથું કપાયાથી તે દૈત્ય યમના લોકમાં ગયો અને બાકી રહેલા ભયથી પીડાતા હીન શત્રુઓ પાતાળમાં પેસી ગયા. તે સમયે જગતના પતિ વિષ્ણુ ભગવાન જાગૃત થયા. તેણે પોતાની આગળ અસુરને મરેલો દીઠ્યો અને 2 હાથ જોડી નમ્ર થઈ ઊભેલી કન્યાને દીઠી. તેને જોઈને વિષ્ણુ ભગવાનના નેત્રો આશ્ચર્યથી ઉઘડી ગયા અને તે બોલ્યા, આ દુશ્મનવાળા દાનવને યુદ્ધમાં કોણે હણ્યો? જે દાનવે ગાંધર્વો સહિત, ઇન્દ્ર સહિત, મદગણો સહિત, નાગો સહિત અને લોકપાળો સહિત દેવોને રમત માત્રમાં જીતેલ હતા. વળી જેને જીતેલો હું પણ આ ગુફામાં ભયભીત અને શ્રમિત થઈને સૂતો હતો. ભાગ્ય છતાં કોણે દયાભાવથી મારી રક્ષા કરી. ત્યારે તે કન્યા બોલી કે, હે પ્રભુ, તમારા અંશથી ઉત્પન્ન થઈને મેં આ દૈત્યને હણ્યો છે. હે હરિ, આ દૈત્ય તમને પોઢેલા જોઈને હણવા તૈયાર થયો. આ રીતે 3 લોકના શત્રુના ઉદ્યોગને જાણીને તે દુશ્મનવાળાને હણીને દેવતાઓને નિર્ભય કર્યા. સર્વ શત્રુઓને ભય આપનારી હું તમારી જ મોટી શક્તિ છું. 3 લોકની રક્ષા કરવા માટે લોકોને ભય દેનારા દૈત્યને હણ્યો. હે પ્રભુ, દાનવને હણેલો જોઈને તમને શું આશ્ચર્ય થયું છે તે કહો. ત્યારે શ્રી ભગવાન બોલ્યા કે, હે પાપ રહિતા, આ દાનવોના અધિપતિના હણાવાથી તમે મને સંતોષ્યો છે. દેવો પણ સંતોષ પામ્યા છે, પોષણ પામ્યા છે અને આનંદ થયો છે. હે દોષ રહિત કન્યા, તમે 3 લોકમાં દેવોને જે આનંદ કર્યો તેથી હું
તમારી બાબતમાં પ્રસન્ન થયો છું, માટે હે સારા વ્રતવાળી વર માગો. દેવોને પણ જે દુર્લભ હશે તે હું આપીશ એમાં સંદેહ નથી. તે કન્યા બોલી, હે દેવ, તમે મને પ્રસન્ન થયા હો, અને જો મને વર દેવો હોય તો હું ઉપવાસ કરવાથી જે પુણ્ય થાય છે તેથી અર્ધું પુણ્ય નક ભોજન કરવાથી થાય છે, અને જે એક વખત ભોજન કરે તેને તેનું અર્ધું પુણ્ય થાય છે. માટે આ દિવસે જે ઇન્દ્રિયોને જીતીને ભક્તિથી વ્રત કરે અને ઉપવાસ કરે, ઇન્દ્રિયોને જીતનાર મનુષ્ય વિષ્ણુના સ્થાનને પામીને કોટી કલ્પ સુધી જુદા જુદા સુખોને ભોગવે છે. હે ભગવાન, તમારી પ્રસન્નતાથી આ મારું ધારેલું થાઓ. હે વિષ્ણુ, જે મનુષ્ય મારે દિવસે ઉપવાસ, નક્ત ભોજન કે એક વખત ભોજન કરે છે તેને ધર્મ, ધન તથા મોક્ષ આપો. ત્યારે શ્રી ભગવાન બોલ્યા, જે હે કલ્યાણી, તમે જે કહો છો તે સબળું થશે. જે લોકો મારા ભક્તો છે અને જે લોકો તમારા ભક્તો છે તેઓ 3 લોકમાં પ્રસિદ્ધ થઈને મારી સમીપ આવશે. મારી ઉત્તમ શક્તિ એવી તુમ એકાદશીને દિવસ ઉત્પન્ન થઈ, એથી તારું ઉત્પત્તિ એકાદશી એવું નામ થશે. અને એકાદશીનું વ્રત કરનારાના સર્વ પાપોને બાળીને હું તેઓને અવિનાશી સ્થાન આપીશ. ત્રીજ, આઠમ, નોમ, 14 અને એકાદશી આ તિથિઓ મને વિશેષતાથી મહાપ્યારી છે, માટે તેઓના વ્રત કરવાથી સર્વ તીર્થોથી અધિક પુણ્ય થાય છે અને સર્વ દાનોથી અધિક ફળ થાય છે. એ તમને સાચું કહું છું. આવો વર આપીને વિષ્ણુ ભગવાન અંતર્ધાન થઈ ગયા. ત્યારે એકાદશી તિથિ હર્ષ તથા સંતોષ પામી. હે કુંતીના પુત્ર, જે લોકો આ એકાદશી કરશે તેના શત્રુને હણીશ અને ઉત્તમ ગતિ આપીશ. બીજા પણ જેઓ એકાદશીનું મોટું વ્રત કરશે તેઓના વિઘ્નોને હરીશ તથા સર્વ સિદ્ધિ આપીશ. હે કુંતીના પુત્ર, આ પ્રમાણે એકાદશીની ઉત્પત્તિ કહેલી છે. આ એકાદશી તિથિ એકલી જ નિત્ય સર્વ પાપનો ક્ષય કરનારી, મહાપુણ્ય ફળ આપનારી, સર્વ પાપનો નાશ કરનારી અને સર્વ જાતની સિદ્ધિ આપનારી જગતમાં પ્રગટ થઈ છે. તે એકાદશીમાં ફલાણી તો શુક્લ પક્ષની છે અથવા તો ફલાણી કૃષ્ણ પક્ષની છે એવો ભેદ રાખવો નહીં. હે અર્જુન, માટે બંને એકાદશીઓનું વ્રત કરવું, એકાદશીનું વ્રત છોડવું નહીં. તેમ વ્રત કરનારા સઘળા મનુષ્યોએ એકાદશીઓમાં ભેદભાવ પણ રાખવો નહીં, કારણ કે બંને પક્ષની એકાદશી સરખું ફળ આપે છે. જેમ ધોળી ગાયનું અને કાળી ગાયનું બંનેનું દૂધ સરખું હોય છે, તેમ બંને એકાદશીઓનું ફળ પણ સરખું છે. હે અર્જુન, જે મનુષ્યો ભેદ બુદ્ધિ તજી દઈને બંને એકાદશીઓનું વ્રત કરે છે તે ગરુડ જેની ધ્વજામાં છે એવા શ્રીકૃષ્ણ ભગવાન જ્યાં વસે છે તેવા પરમધામમાં જાય છે. જે મનુષ્યો વિષ્ણુની ભક્તિમાં પરાયણ થઈને હંમેશા એકાદશીના મહાત્મ્યની કથા ભણે છે તે મનુષ્યોને આ જગતમાં ભાગ્યશાળી જાણવા. જે મનુષ્યો ભગવાનમાં પરાયણ થઈને દિવસ રાત્રિ ભગવાનના ભક્તના મુખથી ભગવાન વિષ્ણુની પરમ મંગળમય કથા સાંભળે છે તેને અશ્વમેઘનું જે પુણ્ય છે તે પુણ્ય અવશ્ય મળે છે અને પોતાના કરોડ કુળોની સાથે તે વિષ્ણુ લોકમાં પૂજાય છે. જે મનુષ્યો એકાદશીના મહાત્મ્યને અથવા તો તેના એક પદને સાંભળે છે તેના બ્રહ્મ હત્યા વગેરે પાપ નાશ પામે છે તેમાં સંદેહ નથી. હે અર્જુન, વિષ્ણુના ધર્મ સમાન બીજો કોઈ ધર્મ નથી. તે ધર્મ ગીતાજી વડે મેં તને જેમ સ્પષ્ટ કહી બતાવેલ છે તેમ શ્રીકૃષ્ણને પ્રસન્ન કરનારું
એકાદશી સરખું બીજું કોઈ વ્રત નથી. હે ધનંજય, આવો મોટો મહિમા એકાદશીનો છે, જે મેં તને કહ્યો. એ રીતે કૃષ્ણ અર્જુનના સંવાદમાં કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષની ઉત્પત્તિ એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.